નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં અહીં છે વાઘા બોર્ડર। શિયાળામાં ફરવા જવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા। આપણા દેશના જવાનો આપણી સુરક્ષા માટે દિવસ રાત જાગે છે, જેને આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ। દેશના આ સપૂતો દેશ માટે પોતાની પ્રાણ પણ કુરબાન કરી દે છે। આવા શૂરવીરોને વાત કરવા આપણી સાથે ગજ ભૂલી જાય તો તેમના કાર્યસ્થળે જોવાની અને તેમના પરેડ માનવાની તો કેવી મજા આવે। ગુજરાતમાં આવેલી છે વાઘા બોર્ડર જેવી જગ્યા। ગુજરાતમાં જ એક એવી જગ્યા છે જેને જોઈને તમારો દેશ પ્રેમી જાગી જશે। આ જગ્યાએ કદાચ ગુજરાતમાં આવેલી વાઘા બોર્ડર પણ કહી શકાય। બનાસકાંઠાના નડાબેટ ગામમાં સીમા દર્શન તમને વાઘા બોર્ડર જેવો જ માહોલ મળશે। નડાબેટ એ વાઘા બોર્ડરની જેમ નડાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમ ગુજરાતમાં પ્રવાસી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFની સિક્યુરિટી પરેડ શરૂઆત કરવામાં આવી। આ સીમા દર્શન તમને BSF જવાનો બહાદુરી અને દેશદાસ જોવા મળશે। તમારા રૂંવાટા ઊભા કરી દેશે। સૂર્યોદય પહેલાં, સમય ડૂબતા પહેલાં સૂર્યની સામે ક્યારેય પણ ના ડૂબી આપણા બહાદુરી જવાનો હિંમત જોવાને આ લાવો ગુજરાતમાં એક જ જગ્યાએ મળે છે। BSFની આ રિસ્ટ્રીટ સિસ્ટમ અહીંનું મુખ્ય આકર્ષણ છે, જેને જોવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો નડાબેટ કાંઠે ઉમટી પડે છે। આ સાથે ફ્યુઝ બેન્ડ, ઊંટ સવારી કે જે ખેલ યોજવામાં આવે છે એના જોરશોરમાં વખાણ થાય છે। આ ઉપરાંત તમને BSFના કેમ્પ પર હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSFના જવાનોને શૂરવીરતા શૂટ થવાની એક ડોક્યુમેન્ટ ફિલ્મ પણ જોવા મળે છે। શનિવાર અને રવિવારના સાંજે 5 થી 6 વચ્ચે અહીં સીમા દર્શન કાર્યક્રમ યોજાય છે। દર શનિવાર અને રવિવાર સાંજે 5 થી 6 વચ્ચે સીમા દર્શન કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે, પણ આપણે 5 વાગે પહોંચી જવું હિતાવહ છે, જેથી જવાનોને પરેડની નજીકની જોઈ શકાય। હવે આટલે દૂર ગયા હોય તો ફોટો પાડીને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં નાખવામાં જ હોય છે, તો એવી પણ સગવડ અહીં કરેલી છે। રનમાં સેલ્ફી લેવા માટે 3 ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં તમે મસ્ત સેલ્ફી લઈ શકો છો। નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર। અહીં બાજુમાં જ નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે। નડેશ્વરી માતા ફક્ત ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં સુરક્ષા માતાજી તરીકે પૂજાય છે। અહીંયા ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે પ્રાચીન કાળના રાજા નર્ધન તેમના બહેનને બચાવવા માટે મુસ્લિમો હુકુમત ઉપર હુમલો કર્યો હતો। આ માટે તેમને અહીંથી સ્થાનિક ચારણ કન્યાએ માર્ગ પૂછ્યો હતો, જેના ઉપરથી અહીં નડેશ્વરી માતાનું મંદિર બન્યું છે। આ ઉપરાંત 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતના આર્મી અધિકારીઓએ નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા અને માતાજીના પરચાની દુશ્મનોને ફેંકેલા અહીં ટોપગોળા ફૂટ્યા જ નહીં। આ કદાચ ભારતનું એકમાત્ર એવું હશે જ્યાં માતાજીની સેવા, આરતી, અર્ચના અને પૂજા કોઈ પૂજારી નહીં પણ BSFના જવાનો કરે છે। અહીંયા માં નડેશ્વરીના મંદિરમાં આ બધું પૂરું કરશું ત્યારે મોડું થઈ જાય જવાનું, તો રોકવા માટે ધર્મશાળા પણ છે, જ્યાં નજીવા ખર્ચે રોકાઈ પણ સહી શકો છો। હોટલમાં રોકાવું હોય તો 85 કિલોમીટર દૂર થરાદ અથવા 50 કિલોમીટર દૂર ભાભર જવું પડશે। ખાસ એ વાત છે કે દિવસમાં ફક્ત 600 લોકોએ જ વિઝિટ કરવાની પરવાનગી છે, એટલે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવવાની પોતાની ખાસ પાસ કઢાવી લેવો જોઈએ। આ છે ગુજરાતમાં અહીં છે વાઘા બોર્ડર, શિયાળામાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।